આ તો પક્ષ અપક્ષ વિપક્ષની વાત છે, એટલે આક્ષેપ આવા થતા રહેતા હોય, પણ એ જનતાને નક્કી કરવા દો. જનતા શું નિર્ણય લઈ આવે છે એ જોવાનું રહે. ગોંડલ નગરપાલિકામાંથી કેટલા ઉમેદવારો આપમાંથી ઉભા રહ્યા? ગોંડલ નગરપાલિકાની હું તમને યાદી પછી જાહેર કરીશ. અત્યારે મારે તાલુકા જિલ્લાની બધી ઉમેદવારી પત્ર મારે ભરાઈ ગયા છે, મેન્ડેટ પણ અપાઈ ગયા છે. તમામ સીટ ઉપરથી, તાલુકા જિલ્લાની તમામ સીટ ઉપરથી અમે લોકો લડાવવાના છીએ. ગોંડલમાં ગુંડાગીરી વચ્ચે લોકો સામી છાતી લડવા તૈયાર થયા છે. આ શબ્દો છે આમ આદમી પાર્ટી નેતા જિગીશા પટેલના, કે જેઓ દાવો કરી રહ્યા છે કે ગોંડલમાં તાલુકાની 22 અને જિલ્લાની તમામ બેઠકો પર આ વખતે આમ આદમી પાર્ટીએ ભાજપ સામે ઉમેદવારો ઉતાર્યા છે. લોકોમાં ગુંડાગીરીના માહોલમાં પણ ભાજપ સામે ચૂંટણી લડવાની હિંમત આવી ગઈ છે. વિગતો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ગઈકાલે ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ગોંડલ પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ઉતારેલા પોતાના ઉમેદવારો સાથે એક ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું. વિશાળ જનમેદની મોટી સંખ્યામાં સમર્થકોના કાફલા સાથે ભગવતસિંહજીની પ્રતિમાને હારતોરા કરી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ એક મોટું નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે આ ગોંડલ એ મિર્ઝાપુર નથી, મહારાજા ભગવતસિંહજીની ધરતી છે. છેલ્લા 2 વર્ષથી ગોંડલ અને અહીંની જનતાને જે રીતે બદનામ કરવાના પ્રયાસો થયા છે તેનો જવાબ આપવા માટે જનતામાં ભારે ઉત્સાહ છે. અને આ પ્રકારે જયરાજસિંહ જાડેજાએ જ્યારે વિરોધીઓને આડે હાથ લીધા, કડક શબ્દોમાં ચેતવણી આપી અને ક્યાંક એવી જ ચર્ચાઓ થઈ કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના દબદબાને કારણે આમ આદમી પાર્ટીને ઉમેદવારો નથી મળી રહ્યા. આ તમામ અટકળો અને આક્ષેપોનો હવે આજે જિગીશા પટેલે જવાબ આપ્યો છે. જિગીશા પટેલે કહ્યું છે ગુંડાગીરીનો માહોલ છે ગોંડલમાં, તેમ છતાં લોકોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. આ તમામ ઉમેદવારોનો આભાર માનું છું. સામી છાતીએ ભાજપ સામે લડવા માટે લોકો તૈયાર થયા છે. શું કહી રહ્યા છે જિગીશાબેન પટેલ તે જોઈ લઈએ. ભાજપ દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. શું પ્રથમ તો ગોંડલ શહેર અને ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે ટૂંકી નોટિસમાં પણ ગોંડલ અને ગોંડલ શહેરના તમામ લોકો, તમામ આગેવાનો, તમામ કાર્યકર્તાઓ આ રેલીમાં ઉપસ્થિત છે. સૌનો હું આભાર વ્યક્ત કરું છું. વિશેષ મને કહેવાનું આજે મન થાય છે કે લગભગ છેલ્લા 2 વર્ષથી ગોંડલની જનતાને અને ગોંડલને જે રીતે બદનામ કરવાના બહારના લોકોએ પ્રયત્નો કર્યા છે, એનો જડબાતોડ જવાબ દેવા માટેનો સમય આવી ગયો છે. મને લાગે છે ગોંડલની જનતા, શહેર અને તાલુકાની જનતા ગોંડલને જે રીતે બદનામ કર્યું છે એનો જડબાતોડ જવાબ આપવા માટે અતિ ઉત્સાહમાં છે, તત્પર છે. અને એનો જવાબ 28 તારીખે મળી જશે કે આ ગોંડલથી મિર્ઝાપુર નથી, આ ગોંડલથી સર ભગવતસિંહનું ગોંડલ છે. આવો પેટી સ્વરૂપ જવાબ પડશે. આજે મને એક વાત આપને જણાવતા ખુશી થાય છે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર 4 મહિના કે 5 મહિનામાં ગામડે ગામડે ફરી અમે જે લોકોની વેદના જાણી, એના પછી લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે કે અમે તાલુકાની 22 અને જિલ્લાની 5 તમામ સીટ ઉપર અમારા ઉમેદવારના મેન્ડેટ અહીંયા સુપરત કર્યા છે. અને ખૂબ જ મજબૂત અને કહેવાય ને કે જેટલા વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને ઉમેદવાર જાહેર થયા છે, એ તમામ વ્યક્તિને પહેલાં તો હું એટલો આભાર માનવા માગું છું એનો કે આ માહોલની અંદર જે કહેવાય છે ને ગોંડલની અંદર જે ગુંડાગીરીનો માહોલ છે, એ ગુંડાગીરીના માહોલની અંદર સામી છાતીએ લડવા માટે એ લોકો તૈયાર થયા છે, રાજી થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં હિંમત આવી છે એવું પણ હું દર્શાવી શકું છું. ગઈકાલે આક્ષેપ કરવામાં ભાજપ દ્વારા આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા નથી. જો આ તો પક્ષ અપક્ષ વિપક્ષની વાત છે, એટલે આક્ષેપ આવા થતા રહેતા હોય, પણ એ જનતાને નક્કી કરવા દો. જનતા શું નિર્ણય લઈ આવે છે એ જોવાનું રહે. ગોંડલ નગરપાલિકામાંથી કેટલા ઉમેદવારો આપમાંથી ઉભા રહ્યા? ગોંડલ નગરપાલિકાની હું તમને યાદી પછી જાહેર કરીશ. અત્યારે મારે તાલુકા જિલ્લાની બધી ઉમેદવારી પત્ર મારે ભરાઈ ગયા છે, મેન્ડેટ પણ અપાઈ ગયા છે. તમામ સીટ ઉપરથી, તાલુકા જિલ્લાની તમામ સીટ ઉપરથી અમે લોકો લડાવવાના છીએ. ગોંડલ એક એવો વિસ્તાર છે કે જેની રાજકીય ઘટનાઓની ચર્ચા આખા ગુજરાતમાં થાય છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને ગોંડલ રહેલું છે અને આ ગોંડલમાં વર્ષોથી એક પરિવારનો દબદબો રહ્યો છે, જે છે જાડેજા પરિવાર. ત્યારે આમ આદમી પાર્ટીના જિગીશા પટેલે ઘણા મહિનાઓથી આ વિસ્તારમાં ફર્યા
આમ આદમી પાર્ટીના સંગઠનને આ વિસ્તારમાં મજબૂત કરવાના તેમણે સતત પ્રયાસો કર્યા છે. લાંબા સમયથી ગોંડલમાં જ્યાં જૂથવાદ અને વર્ચસ્વની લડાઈ ચાલતી આવી છે, સ્થાનિક નેતાઓનો પણ જ્યારે હસ્તક્ષેપ થયો, પરંતુ તેમ છતાં જયરાજસિંહ જાડેજાનું આ જૂથ એ હંમેશા ગોંડલને લઈને ખૂબ જ આક્રમક રહ્યું છે. અને આ રાજકીય ધમધમાટ અને ચૂંટણીના માહોલમાં, શક્તિ પ્રદર્શનના માહોલમાં મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે ગોંડલની જનતા શું વિચારી રહી છે? ગોંડલના લોકોને કોના પર ભરોસો છે? ગોંડલમાં કોની સત્તા પર લોકો વિશ્વાસ મૂકતા હોય છે, તેના પર હાલ સૌ કોઈની નજર છે. ત્યારે જિગીશા પટેલના આ નિવેદન પર આપના શું વિચારો છે તે પણ ચોક્કસ અમને જણાવશો કમેન્ટ સેક્શનમાં. અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.